વેપારી કરામત છે આ દારૂવાળી. આ દારૂ કુબેર થ્રુ આવે છે, બધું ભાજપનો જ દારૂ આવે છે. ગુજરાતની દારૂબંધી એટલી વખણાય છે કે હવે રાજસ્થાનના ધારાસભ્યને ગુજરાતની સરહદોમાં દારૂ પકડવા આવવું પડે અને પોલીસ હક્કાબક્કા થઈ જાય છે કે આ શું થયું? શું ગુજરાતની બોર્ડર પર સરખું ચેકિંગ નથી થતું? આ સવાલ થયો કારણ કે ચૂંટણીના સંવેદનશીલ સમયમાં સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો મોટો પર્દાફાશ થયો છે અને રાજસ્થાન ગુજરાત બોર્ડર પર ચાલતી દારૂની હેરાફેરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા માત્ર તસ્કરો જ નહીં પરંતુ પોલીસ તંત્રની કામગીરી પર પણ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. અને આ પર્દાફાશ કર્યો છે ધારાસભ્યએ, અને ગુજરાતના ધારાસભ્યએ નહીં, રાજસ્થાનના ભારતીય આદિવાસી પાર્ટીના ધારાસભ્યએ. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં દારૂબંધી છે તો આટલો બધો દારૂ ગુજરાતમાં આવે છે ક્યાંથી? દારૂની કોઈ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન તો નહીં હોય, અને અન્ય રાજ્યોથી દારૂ ક્યાંકથી તો આવતો હોય ને, અને તે આવે છે ગુજરાતની અન્ય રાજ્યોની સરહદોથી. હવે આ મામલે ભારતીય આદિવાસી પાર્ટીના બાગીદોરાના ધારાસભ્ય જયકૃષ્ણ પટેલને મળેલી ગુપ્ત બાતમીના આધારે સંતરામપુર તાલુકા ભમરી ચેકપોસ્ટ નજીક કડક દેખરેખ રાખવામાં આવી, જ્યાં GJ23AT8532 નંબરના આઈસર ટેમ્પો એટલે કે 407માં લાખો રૂપિયાનો અંગ્રેજી દારૂ ગેરકાયદેસર રીતે પરિવહન થતો ઝડપાઈ ગયો. ધારાસભ્યની સક્રિયતા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ઘટના સ્થળે પહોંચી દારૂનો જથ્થો કબજે કરી વાહન સાથે સંતરામપુર પોલીસ મથકે લઈ ગઈ. પરંતુ આ કાર્યવાહી સાથે જ અનેક ગંભીર સવાલો ઊભા થયા છે, કારણ કે ધારાસભ્ય જયકૃષ્ણ પટેલે સીધા પોલીસ તંત્ર પર આક્ષેપો કરતા જણાવ્યું છે કે આ ગેરકાયદેસર વેપાર પોલીસની કથિત સાઠગાંઠ વગર શક્ય જ નથી. તેમના કહેવા મુજબ લાંબા સમયથી આ માર્ગ પર દારૂની હેરાફેરી ચાલતી હોવા છતાં કોઈ કડક કાર્યવાહી ન થવી એ ગંભીર શંકા ઊભી કરે છે. આમાં સવાલ એ પણ છે કે સરહદ પર આવેલી ચેકપોસ્ટો પર શું થઈ રહ્યું છે? જો આટલો મોટો જથ્થો સહેલાઈથી પસાર થઈ શકે તો ચેકિંગની વ્યવસ્થા કેટલી અસરકારક છે? શું ચેકપોસ્ટ પર તૈનાત કર્મચારીઓએ બેદરકારી દાખવી કે પછી જાણતા અજાણતા આંખ આડા કાન કરવામાં આવ્યા? સૌથી આશ્ચર્યજનક મુદ્દો એ છે કે 23 એપ્રિલની મોડી રાત્રે લગભગ 3 વાગ્યે દારૂ ઝડપાયા બાદ પણ ગુનો નોંધવામાં વિલંબ થયો, તેમજ માહિતી જાહેર કરવામાં પણ ઢીલાસ દાખવાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને વધુ શંકાસ્પદ બનાવે છે. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોય ત્યારે આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાવાનો મુદ્દો વધુ ગંભીર બની જાય છે. શું આ દારૂ મતદારોને પ્રભાવિત કરવા માટે લાવવામાં આવ્યો હતો? અને જો હા, તો આની પાછળ કોણ છે? આ તમામ પ્રશ્નોના જવાબ માટે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ અનિવાર્ય બની છે. સાંભળો, જ્યારે રાજસ્થાનના ધારાસભ્યએ દારૂ પકડી પોલીસને જાણ કરી ત્યારે શું થયું? वापिस ले जाऊं? मेरी विधानसभा क्षेत्र की बॉर्डर से आया है। अच्छा है तो कोई बात नहीं, हम लीगली एक्शन ले लेते हैं। क्या लीगल एक्शन हो गया? क्या एक्शन होगा बताओ? इन भाइयों को बोला गाड़ी चेक करो, गाड़ी चेक करो, ये बोल रहा है कि ये कूट रहा है, दूट रहा है। हमारे लड़के आके कह रहे हैं कि इसकी गाड़ी के अंदर दारू है। नहीं वो तो चेक किया ना आपने। इतना स्लो चलते हो तो कोई आदमी कुछ भी कर जाएगा। तो कल मेरी खुद की गाड़ी थी, आपकी उस पोस्ट पे, फलवा की पोस्ट पे मुझे रोका था, बोला आदमी गाड़ी मेरी विधानसभा में नहीं रोकनी पड़ेगी। पूछ रहे क्या पोस्ट है आपके पास? मैंने बोला विधायक हूँ। क्या होता है विधायक? मैंने बोला एमएलए। अच्छा एमएलए। और आप आराम से गाड़ियाँ बस खड़ी करके निकाल दो। नहीं ये चेक पोस्ट रखा है ना, इसलिए कोई क्या रोकता है? कोई नहीं रोकता है। कितनी गाड़ियाँ? मेरा आदमी जा रहा है। 6 गाड़ियाँ पहले गई हैं। इसके बाद इससे पहले भी गाड़ी निकल गई। हाँ 6 गाड़ी निकल गई बोले रख। अब हमको जवाब ये चाहिए कि राजस्थान का दारू है तो ये दारू किसका है? एक वो तो हम एक्शन ले लेते हैं, केस करते हैं, इन्वेस्टिगेशन करेंगे पूरा। एक ही आदमी है जिसको पता ही नहीं है ड्राइवर है कहाँ का है, क्या है। वो तो हम इन्वेस्टिगेशन करेंगे ना। कब की इन्वेस्टिगेशन होएगा? अभी केस करेंगे। केस करो इसका। आप देख लो। वो तो हम ले जाते हैं अभी थाने पे। ले जाना पड़ेगा ना, केस करना पड़ेगा। थाने पे ले जाना? हाँ। थाना कितना दूर है यहाँ से? तो दूर है यहाँ से संतरामपुर। यहाँ से चलो संतरामपुर 15 किलोमीटर 15-20 किलोमीटर। चलो जाते हैं संतरामपुर। देखते हैं कितना पेटी दारू हो तो देखे कम से कम। वो तो આ ઘટના એ પણ દર્શાવે છે
કે જો જનપ્રતિનિધિઓ સતર્ક રહે તો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકી શકાય, પરંતુ સાથે જ પોલીસ તંત્રની જવાબદારી અને પારદર્શકતા પર પણ આ ઘટનાએ એક મોટું પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. હવે નજર રહેશે કે આ મામલે તપાસ ક્યાં સુધી પહોંચે છે. શું માત્ર જથ્થો જપ્ત કરીને મામલો સમેટી દેવાશે કે પછી હેરાફેરીના મૂળ સુધી પહોંચી જવાબદારો સામે કડક કાર્યવાહી થશે? આ મામલે તમારું શું માનવું છે? શું આ ગુજરાતની બેઇજ્જતી નથી? અમને કમેન્ટ કરીને જણાવો. અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.